નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં ફરી બદલાશે હવામાનનો ખેલ। ગરમી પછી હવે આવશે તોફાની વરસાદ। આ મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, એ વચ્ચે હવે હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે હવે ગુજરાતનું વાતાવરણ એકદમ ડામાડોળ થવાનું છે। માત્ર ગરમી જ નહીં, પરંતુ વાવાઝોડા જેવી સ્થિતિ, ધૂળની આંધીઓ અને પ્રી મોન્સૂન વરસાદ પણ ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે। અને સૌથી મોટી વાત એ છે કે આ ફેરફાર હવે બહુ દૂર નથી। આ મિત્રો, આજથી પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હિમાચલ અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં હિમવર્ષા અને ભારે પવનની સ્થિતિ સર્જાઈ શકે છે, જેની સીધી જ અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે। પરંતુ એ પહેલાં ગુજરાતમાં વધુ એક ગરમીનો રાઉન્ડ આવી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 11 મે પછી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ખૂબ જ વધી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં 43 થી 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી શકે છે। અમદાવાદમાં પણ ગરમીનો પારો ચડી શકે છે। આવી જ વધારે માહિતી જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। ધન્યવાદ।